નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલ તાલુકાના રીબડા ગામમાં થયેલી ફાયરિંગની ઘટનામાં પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યા બાદ તેને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો। સુરત પોલીસની કસ્ટડી બાદ હવે ગોંડલ પોલીસે હાર્દિકસિંહનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રિમાન્ડ દરમિયાન પોલીસે હાર્દિકસિંહને દોરડાથી બાંધીને અનિરુદ્ધસિંહ જાડેજાના નિવાસસ્થાન, ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ પર લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ કેસનો ભડકો 24 જુલાઈ 2025ની મધ્યરાતે થયો હતો। લગભગ 1 વાગ્યે રીબડા પેટ્રોલિયમ પર બાઇક પર આવેલા 2 બુકાનીધારી શખ્સોએ અચાનક ફાયરિંગ કર્યું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી। થોડા કલાકો બાદ મુખ્ય આરોપી હાર્દિકસિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો સ્ટોરી મૂકી આ ફાયરિંગ પોતે કરાવ્યું હોવાનું જાહેર કર્યું હતું। તેણે સાથે જ અનિરુદ્ધસિંહના ભાઈ રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી પણ આપી હતી। આ વિડીયોથી પોલીસને સ્પષ્ટ થયું કે સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ હાર્દિકસિંહ જ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફાયરિંગ કરનાર આરોપીઓમાં અમદાવાદનો ઇરફાન ઉર્ફે સિપા મોહમ્મદ રઈસ કુરેશી અને વિપિન કુમાર વિરેન્દ્રસિંહ જાટનો સમાવેશ થાય છે। ઇરફાન પર અમદાવાદમાં જ 27 જેટલા ગુના નોંધાયેલા છે। આ બંનેએ હાર્દિકસિંહના આદેશ પરથી જ અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું। હાર્દિકસિંહનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ખૂબ જ ગંભીર છે। રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ 1 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના પેરોલ પર બહાર આવ્યો હતો। ત્યારબાદ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો। ફરાર રહેતા તેણે ગોંડલ અને સુરત સહિતના વિસ્તારોમાં અનેક ગુનાઓને અંજામ આપ્યા હતા। તેના વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, છેતરપિંડી, ગુનાહિત ધમકી અને પ્રોહિબિશન સહિતના કુલ 12 ગુના નોંધાયેલા છે। ફાયરિંગ બાદ હાર્દિકસિંહ મદુરાઈ સહિતના વિવિધ શહેરોમાં છુપાઈ રહ્યો હતો। પોલીસે તેને પકડવા માટે 4 રાજ્યોમાં ઓપરેશન ચલાવ્યું હતું। આઈપીએસ નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 18 દિવસ સુધી સતત મહેનત કરી અને આખરે 11 ઓગસ્ટે કેરળના કોચીમાંથી તેને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી। આ કેસમાં અગાઉ રાજકોટ રૂરલ એલસીબીએ હાર્દિકસિંહના સાગરીતો સહિત 4 આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા હતા। તેમાં મુખ્ય આરોપી ઇરફાન કુરેશી અને વિપિન કુમાર જાટ ઉપરાંત 2 સગા ભાઈઓ અભિષેક કુમાર અને પ્રાંશુ કુમાર જિંદલનો સમાવેશ થાય છે। અભિષેકે આરોપીઓને રાજકોટ પહોંચાડવામાં મદદ કરી હતી, જ્યારે પ્રાંશુ કુમારે તેને 25,000 રૂપિયાની આર્થિક મદદ પૂરી પાડી હતી। આરોપીઓની પૂછપરછ દરમિયાન જ હાર્દિકસિંહનું નામ સામે આવ્યું હતું। હાલ ગોંડલ પોલીસે રિમાન્ડ દરમિયાન હાર્દિકસિંહ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે। તે પેરોલ જમ્પ કર્યા બાદ કઈ જગ્યાએ છુપાયો હતો, તેને કોણે મદદ કરી હતી અને ફાયરિંગ માટે કોના સંપર્કોનો ઉપયોગ કર્યો હતો, તેની વિગતો મેળવવામાં આવી રહી છે। દર્શક મિત્રો, ઘટના સ્થળ પર કરાયેલા રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાર્દિકસિંહે કબૂલ્યું હતું કે ફાયરિંગ પહેલા તેણે અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન, ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપની રેકી કરી હતી। પોલીસના મતે હાર્દિકસિંહની ધરપકડ બાદ હવે આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે ફાયરિંગ બાદ જે રીતે તેણે સોશિયલ મીડિયામાં ખુલ્લી ધમકી આપી હતી, તેનાથી પાછળના રાજકીય કે ગુનેગારી નેટવર્ક સુધી પહોંચી શકાય તેવી સંભાવના છે। સમગ્ર કેસમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તપાસ ચાલુ છે। અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।